વલસાડના કચ્છ એકતા મંચના ગૌરક્ષકોએ બિનવારસી ગૌવંશોને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી કરી। 150માંથી 45 જેટલા બિનવારસી ગૌવંશોને મહામહેનતે રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા। કચ્છ એકતા મંચ વલસાડના સક્રિય સભ્ય એવા ભરતભાઈ ઠક્કરના સહયોગથી રખડતા ગૌવંશોને રાત્રિના સમયે થતા અકસ્માતના નિવારણ હેતુ 100 જેટલા રેડિયમ બેલ્ટ મળ્યા હતા, જે કચ્છ એકતા મંચના સેવાભાવી યુવા ગૌરક્ષકો રતનસિંહ કારાણી, શક્તિસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કેવલ રાજગોર, મીત રાજગોર, બલભદ્રસિંહ જાડેજા, મેઘરાજ ગઢવીને ગુરુજી દિગ્વિજયસિંહ સોઢા તથા અગ્નિવીર ગૌરક્ષકના મેહુલભાઈ તથા એક સાથી ગૌસેવક દ્વારા વલસાડના તિથલ રોડ, ધરમપુર રોડ, વશિયાર અને કૈલાશ રોડ એમ 4 વિસ્તારમાં રાત્રે 10થી 1 વાગ્યા સુધીમાં મહામહેનતે 150થી 200 જેટલા બિનવારસી ગૌવંશોમાંથી 45 જેટલા ગૌવંશોને રેડિયમ બેલ્ટ બાંધવામાં સફળતા મળી છે। બાકી રહેલા બેલ્ટ આજે એટલે કે તારીખ 23/8/2024ના રાત્રિના 10 કલાકે લીલાપોર તેમજ ચીખલા વિસ્તારમાં બિનવારસી ગૌવંશને બાંધવામાં આવશે। सक्सेस हाँ करानी वाह तू बता अच्छी हो ना।